ભાવનગર શહેરના આણંદનગર વિસ્તારમાં મકાન પડવાની ઘટના બની હતી। આણંદનગર વિસ્તારમાં આવેલા એક ગુણાતીત નગરમાં 3 માળીય બિલ્ડિંગ અચાનક જ ધરાશાયી થતાં 3 લોકો દબાયા હતા। જોકે લાંબા સમયથી જર્જરિત બિલ્ડિંગ હોય તેની તંત્ર દ્વારા નોટિસ આપીને નળ અને લાઇટ કનેક્શન કટ કરી દેવાયા સહિતની કાર્યવાહી કરાઈ છે। તેવામાં રાત્રિના અચાનક જ ધડાકાભેર 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી થતાં 3 લોકો નીચે દબાતા ફાયર, પોલીસ, 108 PGVCL સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। ફાયર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરીને એક પુરુષ અને એક મહિલાને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયા, જ્યારે એક યુવાન નીચે કાટમાળમાં ઊંડે સુધી ફસાઈ જતા 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો। ઘટનાના પગલે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા। જોકે આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું। આપણા ભાવનગરના આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તો ત્યાં 3 માળનું જે બિલ્ડિંગ છે આ ધરાશયી થયું છે અને એમાં જે આજુબાજુના લોકોથી પણ તપાસ કરી લીધી છે કે ટોટલ 3 લોકો દટાયેલા હતા અને 3ના હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે એમ્બ્યુલન્સ મારફતે। તો અત્યારે આપણે જોઈએ કે બીજા જે આજુબાજુના જે મકાન છે હાઉસિંગ બોર્ડના પણ ખાલી કરાવી દીધા છે। તો અત્યારે અંદર કોઈ દટાયેલો નથી અને આ 3ની હોસ્પિટલમાં શું કન્ડિશન છે આ જોવા માટે અમે લોકો હોસ્પિટલ જઈ રહ્યા છીએ। આપણે સવારે ફરીથી ચકાસણી કરવાની રહેશે કે ભાઈ હાઉસિંગ બોર્ડના કેટલા એવા મકાનો છે, BMCના કેટલા છે અને ડિઝાસ્ટર પર્સપેક્ટિવથી આપણે વિચારવું પડશે। અને લોકોને પણ મારી અપીલ છે કે જ્યારે તંત્ર તરફથી મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવે ત્યારે એને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે અમે લોકો પણ છેલ્લી ઘડી આ પ્રકારનો નિર્ણય લેતા હોઈએ કે ભાઈ અત્યારે તમને મકાન ખાલી કરવું પડશે, કારણ કે આ ભયજનક સ્થિતિમાં છે એટલા માટે। હા, મારું નામ ગિરિરાજસિંહ ઇન્દ્રસિંહ ગોયલ છે। હાજી, એટલે એકચ્યુઅલી હું બહારથી આવ્યો એટલે 11:30ના સમયના ગાળામાં ઘરે મને જર્જરિત જેવો અવાજ આવ્યો। એટલે જેવો હું બહાર આવ્યો અને બાલ્કનીમાંથી મેં જોયું એટલે જે આ ફ્લેટ હતો એ ઓલરેડી 45 વર્ષ જૂનો છે, જર્જરિત હતો અને સીધો એ પડ્યો। એટલે પછી મારી સોસાયટીના તમામ મિત્રો સર્કલ બધા અમે ભેગા થઈને જે પણ અંદર ફસાયેલા હતા એને બહાર કઢાવવા માટેની કોશિશ અમે કરી રહ્યા હતા। ત્યાર પછી અમે ભરતભાઈ ભુજલિયા, આપણા કોર્પોરેટરશ્રીને, જીતુભાઈ કોર્પોરેટરશ્રીને, પોલીસ સ્ટાફમાં, પછી આપણે BMCના રાણા સાહેબ છે, સુરેન્દ્રસિંહ રાણા સાહેબ, આ બધા આગેવાનોને કોલ કર્યા એટલે બધા તરત આવી ગયેલા હતા। સાહેબ અમે 2ને કાઢ્યા હતા, હજી અમુક એવું કહે છે કે 1 થી 2 ફસાયેલા છે અંદર। ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આજે 3 માળિયા મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડનું છે, તેમની એક મકાન ધરાશાયી થયું સમાચાર મળ્યા છે અને જે રીતે સમાચાર આવ્યા તે તરત જ ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અને આખું તંત્ર, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સાથે આખી ટીમ અહીંયા ઉપસ્થિત થઈ છે। 2 લોકોને ઈજાગ્રસ્ત થયા હતા એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। સટી હોસ્પિટલોમાં RMO શ્રીની સાથે વાત પણ કરવામાં આવી છે અને બીજા જે હમણે છેલ્લે કાઢવામાં આવ્યા છે એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે કેટલી ઇન્જરી થઈ છે, કેટલી એને વાગ્યું છે, આ બધી તપાસ થશે અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે મકાનો છે એમને પહેલાં નોટિસો આપીને આપણે ખાલી કરવા માટે ડ્રેનેજ અને નળ કનેક્શનો પણ કાપવામાં આવ્યા હતા, પરંતુ લોકો રહી રહ્યા હતા અને આ ઘટના બની છે। દુઃખદ ઘટના છે, સંવેદનશીલ ઘટના છે, કરુણિતકા માટેની આ ઘટના છે। આપણે સૌ સાથે મળીને એમના પરિવારને સધિયારો આપીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।